પ્રકૃતિના ખોળામાં રહીને દુનિયાને જીવડાવતો ખેડૂત મહેનત કરતો દેખાય ને આંખમાંથી આંસુ આવી જતા હોય છે. અરે ઘણા બધા પાડી આપીશ હમણાં નહીં, આપણે છે ને ખેતરમાં કામ બી કરવાનું છે બહુ બધું. આ જો જ્યાં બોર આવે ને ત્યાં લટકી જ પડે તું. હા, કેટલા બોર ખાવશે ઓય બધું જો. ઓહો હો, ઘણું તને ડિસ્ટર્બ હોય. બોરા ખાઈ પછી પીરો ભંભારો હોય જાય મેન જાણું હો કઈ દમ. હે ચાલ યાર, પછી શરદી થઈ જાય ને મોડું થાય છે. આપણે જવાનું બી છે, કામ બી કરવાનું છે. અરે અરે ઓય સુધર જા રે તુમ લોગ, ખબર પડે કે નહીં? આ તો બોરા ખાવામાંથી ઉપર નહીં આવતું. ચાલ ને જલ્દી આપણે કામ કરવું છે ને અહીંયાથી જવું છે. આવું બધું જંગલમાં ફરવાનું ગમે તને? હે ચાલ એ આજા કિથાની બોરા દિખાડ દે. કેવા લાગે? મસ્ત. ખાટા મીઠા? હે કડવા કડવા લાગે? સાચું? જૂઠું જ બોલવા માલી. શું મળ્યું કે? હે બોર મળ્યું? ચાલ આવી રીતના ખેતરમાં જવાનું નહીં. ગમે ત્યાં રસ્તો ના હોય ને ત્યાંથી રસ્તો શોધી કાઢવાનો. અને મારી પાછળ દક્ષા આવતા હોય અને મારે આગળ જવું પડે. અહીંયા જંગલ એરિયા છે, બહુ અઘરું લાગે આપણને. આ હવે સીધા ખેતર આવી ગયા બોરા ખાતા ખાતા. અને ડાંગર અમારી કરેલી છે ને હિમેડાવાળામાં તઈ દેખાય છે પાછળ કામ કરતા દક્ષા ને મમ્મી ને બધા. અને બાપા પેલી બાજુ રહ્યા ત્યાં. આ છે આપણું ખેતર, આ ડાંગર અને આ મમ્મી કામ કરે ખેતરમાં. દક્ષા પેલી બાજુ અને આપણો કૂતરો જો. એ તું આવ આ શું આવી રહ્યો? કામ કરવું પડે. આજ દેખ આવી જાઓ. કેવું સાહેબ? મજા મજા. આ બાજુ દેખ. અરે હેરપાંગ દેખ. આ કૂતરો આવી ગયો જો. નાની ગંધાય શીશરો. આ ડાંગર છે ને કાળી ડાંગર છે ને એમાં લાલ સુખા આવે કે લે લાલ સુખા આવે. ખાવામાં મસ્ત આવે. ભૂખ વધારે નહીં લાગે. માંડા કઠારે પાકે ઉસી કી વધારે પાકે ઉસી એવું. તો ચાલો આજે બધું કામ કરી દઈએ ફટફટ ને બધાને દેખાવાનું. આ એક અમારે છે ને એ આ બધું જોઈ જઈ. હે ये डांगर ने पूछता नहीं? देव देहराम नहीं चालते एम तो आ डांगर ने नहीं पूछવામાં આવે. એને ફક્ત ખાવામાં આવે. અરે વાંધો નહીં, તો ખાવામાં આવે. બીજું શું કરે કે તમારે જોવામાં આવે. ચલો. પ્રકૃતિ પ્રેમી, પ્રાણી પ્રેમી, દુનિયાને અનાજ પકવીને જીવડાવતો ખેડૂત જ્યારે ખેતરમાં કામ કરે, આપણા વાઈફ કામ કરે, આપણા ભાભી કામ કરે, આપણા મમ્મી પપ્પા કામ કરે, ગામડામાં ડાંગર પકાવતા હોય, કાળી ડાંગર લાલ ચોખાની, અને મમ્મી મોટો ઉડવો બનાવતા હોય, ત્યારે મમ્મી એ કામ કરવા લાગે દક્ષા જોડે. મમ્મી ઉડવી બનાવતા હોય, દક્ષા લઈને આવતા હોય, ત્યારે લાગે કે ખરેખર આ ગામડાનું જીવન જીવવા જેવું છે. અને પપ્પાએ વિચાર્યું કે આ ખેતરમાં કાળી ડાંગર કરવી છે અને જીવનમાં આપણા પગને વધારે તકલીફ ના પડે. અને એ ડાંગર ખાઈશું કાઢી તો જરા પગ મજબૂત રહેશે એવું વિચારીને પપ્પાએ ડાંગર કરી. પપ્પાને મોટા ભારા લઈને જવું પડે. અમે બાંધીને જ્યારે હું વિડીયો ઉતારું તો લોકો ચડાવી દે. પપ્પા લઈને જતા હોય ને આપણે જોડે પશુ પક્ષી બધું જ જોડે રહેતું હોય, કારણ કે એમને આપણે ઓળખતા હોય, જાણતા હોય. આવી રીતના મોટો ઉડવો બનાવવાનો. જો જિંદગી જીવવાની હોય અને ખરેખર અનાજ કઈ રીતે પાકે એ જોવું હોય તો ગામડે આવીને જોઈ લેવાનું. અરે હવે કામ પૂરું થઈ ગયું. ખરે જામ ઘરે જવું પડે. ઘરે જતા રહીએ. કામ પૂરું થઈ ગયું તો હેડતા થઈએ અને તમે બધા
બધા લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો ને બધા દોસ્તોને મોકલજો ને મજા કરજો ને દેખજો ને બધું જિંદગીમાં મજા કરવાનો મજા આ દેખ રેલી ડાંગરમાં પગ મેં કે જાયડી ચાલ ઘર જતે આમ કારણ કે અમારું કામ બીજું હોય રોટા રાંધવાના કે લખાવાના નહીં